સુરેન્દ્રનગર એસઓજીની મેગા ડ્રાઈવ ₹2.79 કરોડનું અદદ 559 કિલો લીલું ગાંજાનું વાવેતર ઝડપાયું। સાયલા તાલુકાના ખીટલા ગામની પામર નામની સીમમાં કપાસની આડમાં ઝડપાયું કરોડોનું ગાંજાનું વાવેતર। બાતમીના આધારે પોલીસ ટીમે વાડીની તપાસ કરતા ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું આવ્યું સામે। રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડના કબજા ભોગવટામવાળી વાડીમાં થતું હતું કપાસની આડમાં કરોડોનું ગાંજાનું વાવેતર। પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના કુલ 180 છોડ મળી અંદાજિત કિંમત ₹2,79,85,85,000 ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રેન્જના આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભીમસુખ ડેલુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ NDPSના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી। આ સમય દરમિયાન એસઓજીના PSI શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે, તેઓ ખીટલા ગામના પામર નામની સીમની અંદર પોતાના જે કબજા ભોગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું। આ બાતમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઈસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ 180 નંગ કે જેનું વજન 559 કિલોગ્રામ અને 700 ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત ₹2,79,85,85,000 જેટલી થાય છે। આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો અને આ આરોપીને ધોરણસર અટક કરીને દજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે।